રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે શરૂ થયેલી મોકાણ બંધ થવાનું નામ જ નથી લઈ રહી। ડુંગળીની નિકાસ બંધીને લઈને ઠેર ઠેર ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ડુંગળીની નિકાસ બંધીથી ડુંગળીના ભાવ સતત તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। તો આ તરફ બોટાદ જિલ્લામાં પણ ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે। તાલુકા સેવા સદનની સામે ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી વિરોધ કરી ચક્કાજામ કર્યો। બીજી બાજુ રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ડેપ્યુટી કલેક્ટરને ડુંગળી અર્પણ કરી કૃષિ પ્રધાનને મોકલવાની માંગ કરી હતી, જેને લઈ ડેપ્યુટી કલેક્ટર અને ખેડૂતો વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ। ત્યારે વિરોધની વચ્ચે ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરાઈ, જેમાં ઓછા ભાવ મળતા ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જો કે હવે સરકાર જગતના તાતનો અવાજ સાંભળે છે કે નહીં તે જોવું રહેશે।